સીધા જ દ્રશ્યો દાહોદથી આપને બતાવીએ, જ્યાં દાહોદમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો ઉમટી પડ્યા હતા, દર્શન માટે પહોંચ્યા હતા. દાહોદમાં 19મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભક્તો જયઘોષ સાથે નાચગાન કરતા જોવા મળ્યા હતા. રણછોડરાય મંદિરેથી આ રથયાત્રા યોજાઈ હતી, જેમાં બેન્ડ બાજા સાથે પ્રસાદ સાથે આ રથયાત્રા નીકળી હતી. બહુ ચુસ્ત બંદોબસ્ત દાહોદમાં પણ રાખવામાં આવ્યો હતો, જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા યોજાઈ શકે. ભક્તોએ ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તો અલગ અલગ નૃત્યો પણ દાહોદના લીમડી, લીમખેડા અને ઝાલોદમાં જોવા મળ્યા હતા. આ ત્રણેય વિસ્તારોમાંથી, ત્રણેય શહેરમાંથી આ રથયાત્રા જ્યારે પસાર થઈ હતી, ત્યારે આ 19મી રથયાત્રાને લોકોએ આવકારી હતી, ભાવભીનું સ્વાગત કર્યું હતું. ઠેર ઠેર એવા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, ત્યાંથી લોકોને ક્યાંક શરબતનું વિતરણ કરવામાં આવ્યું, ક્યાંક છાશનું વિતરણ કરવામાં આવ્યું, ક્યાંક ભર તડકે રથ લઈને ખેંચતા જે ખલાસીઓ હતા તેમના માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, તો ક્યાંક જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ જ રીતે દાહોદમાં જ્યારે 19મી રથયાત્રા દાહોદના રાજમાર્ગો ઉપર નીકળી હતી, ત્યારે ઉત્સાહના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેવી રીતે લોકો ભગવાન જગન્નાથજીના ગીતો પર નાચગાન કરી રહ્યા છે, ભગવાનના વધામણા કરી રહ્યા છે.